હનુમાન રથ અર્પણ સમારોહમાં ખરેખર હનુમાન રથનું નામ સાર્થક કરે અને હનુમાન રથ ખરેખર અર્પણ કરે એવી લાયકાત કદાચ મોરારી બાપુ સિવાય કોઈ પાસે ન હોઈ શકે એવા બાપુને ખરેખર હૃદયથી વંદન કરું છું. ગાડી અને ઘર અને એફડી હોવી જોઈએ. હરિકૃષ્ણમાંથી જ્યારે રજા લે ત્યારે એ પૈસા અને ગાડીને ઘર લઈને જ આવવો જોઈએ. એમ નામ ખાલી હાથે ન જાય એવા બાપુ આશીર્વાદ આપે. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. ધન્યવાદ. સબજીભાઈ અને એમના પરિવારના વડીલો, માતા પિતા, એના કાકા કાકી, એમને પણ હું મારા હૃદયના ધન્યવાદ આપું. પણ જે વડલો વવડાવ્યો છે એના માટે હું નામકરણ કરું કે વડલાનું નામ વિશ્વાસ વટ રાખજો. કે તમારો આ વિશ્વાસ પરમ તત્વ તરફનો, તમારા વડીલો તરફનો અને તમારા કર્મચારીઓ તરફનો તમારો વિશ્વાસ કાયમ અખંડ રહે. અને એ વિશ્વાસ જો અખંડ રહેશે તો એફડી, મકાન અને ગાડી એ તમારા આર્ટિસ્ટોને તમે આપી શકશો. આ કાર્યથી હું બહુ જ પ્રસન્ન થયો છું. મારો ખૂબ રાજીપો છે. ઈશ્વર તમારા આવા મંગલ મનોરથો કાયમ પૂરા કરે. બાપુએ કીધું છે કે વિશ્વાસ ગમે એ સિચ્યુએશન આવે પણ અમે તમને વચન આપ્યું છે કે વિશ્વાસ નહીં ગમાવી. થેન્ક યુ વેરી મચ.